નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા હરકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। મે મહિનાના લો તોડ્યા બાદ બેન્કિંગ શેર્સમાં રિકવરીથી માર્કેટમાં નીચલા સ્તરેથી શાનદાર સુધારો। નિફ્ટી નીચલા સ્તરેથી 250 પોઈન્ટ રિકવર, 23,400ના સ્તરને પાર બંધ। બેંક નિફ્ટીમાં સૌથી વધારે 150 પોઈન્ટની રિકવરી। મિડ કેપ અને સ્મોલ કેપ નીચલા સ્તરેથી સુધરીને બંધ। એસેન્શિયલના ડાઉનગ્રેડથી આઈટીના સેન્ટિમેન્ટ બગડ્યા। 3 દિવસની તેજી બાદ સેક્ટરમાં આજે મોટો કડાકો। આઈટી ઇન્ડેક્સ 5.5% ઘટ્યો। માર્ચ 2020 પછીનો સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો। નિફ્ટીના ટોપ લૂઝર્સ આઈટી સેક્ટરના। મલેશિયાથી સોલર ગ્લાસ ઇમ્પોર્ટ પર 5 વર્ષ માટે CVD વધારવાની રિન્યુએબલ શેર્સમાં આવી તેજી। બોરોસિલ રિન્યુએબલ 9% ઉછળ્યો। ડ્યુટી વધવાથી સ્થાનિક ઇન્ડસ્ટ્રીને મળશે બૂસ્ટ। કંપનીઓના માર્જિનમાં સુધારાની આશા। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ બ્લૂમબર્ગના ફિઝિકલ ગોલ્ડ વેચાણ અંગેના સમાચારને નકારી કાઢ્યા। આરબીઆઈએ કહ્યું કે અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને 880 ટનથી વધુ ફિઝિકલ ગોલ્ડનો સ્ટોક યથાવત। પીઆઈબી ફેક્ટચેકે પણ આ સમાચારને ખોટા ગણાવ્યા। કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય। એરલાઇન્સને રાહત માટે 10,000 કરોડ રૂપિયાના એટીએફ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડની મંજૂરી। અને સરકારે નબળા ચોમાસા અને અલનીનોનો સામનો કરવા માટે શરૂ કરી તૈયારી। કેન્દ્ર સરકારે બનાવ્યું ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ। પરિસ્થિતિની સમીક્ષા માટે સાપ્તાહિક થશે બેઠક। તો આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો ખાસું વોલેટાઇલ માર્કેટ સેશન રહ્યું। ઘણા ઉતાર ચઢાવ સાથે દબાણ તરફનું ક્લોઝિંગ આપણને ચોક્કસપણે જોવા મળ્યું, પણ નીચલા સ્તરેથી સારી એવી રિકવરી આપણને માર્કેટમાં આવતી જોવા મળી છે। જો નિફ્ટીની વાત કરીએ તો નીચલા સ્તરેથી 250 પોઈન્ટનો સુધારો થયો છે અને નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ 23,405 પર ફાઇનલી 0.33%ના દબાણ સાથે થતું જોવા મળ્યું છે। સેન્સેક્સની વાત કરીએ તો 0.41%નું દબાણ ત્યાં પણ બન્યું છે અને 74,346 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે। જો વાત કરી લઈએ બેંક નિફ્ટીમાં 1100 પોઈન્ટથી વધુનો નીચલા સ્તરેથી સુધારો આવ્યો અને એક સારી રિકવરી બાદ 0.88%ની મજબૂતી સાથે નિફ્ટી બેંક ક્લોઝ થવામાં સફળ રહ્યું છે। પણ મિડ કેપ અને સ્મોલ કેપ ચોક્કસપણે લાલ નિશાનની અંદર બંધ થતા આપણને જોવા મળ્યા છે। મિડ કેપની વાત કરીએ તો 0.42%નું દબાણ મિડ કેપમાં બન્યું અને 60,687 પર મિડ કેપનું ક્લોઝિંગ છે। અને સ્મોલ કેપની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો સ્મોલ કેપમાં પણ આપણને 0.11%નું દબાણ 18,032 પર બંધ થતા જોવા મળ્યા છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1242 શેર લીલા નિશાનમાં મજબૂતી તરફ બંધ થયા છે અને 1871 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે। હવે આજના દિવસના નિફ્ટી 50ના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લઈએ। ટોપ લૂઝરમાં બધા શેર આપણને આઈટી તરફથી જોવા મળી રહ્યા છે। તો ટોપ લૂઝર કાઉન્ટર્સ જોઈએ। ટીસીએસ 8.39%નું દબાણ ટીસીએસમાં આજના દિવસે બન્યું છે। મોટો ઇન્ટ્રાડે ઘટાડો। ટેક મહિન્દ્રામાં 6.31%નું દબાણ અને એક્સેલ ટેકમાં 5.19%નું દબાણ બનતું આજે આપણે જોયું છે। આ ઉપરાંત ઇન્ફોસિસ અને વિપ્રોમાં પણ 3.5% થી 4.5%ના દબાણ રહ્યા છે અને આઈટીસી પણ આજના ઘટનારા સ્ટોકમાં સામેલ થયો છે 2.21%ના દબાણ સાથે। હવે નિફ્ટી 50ના વધનારા સ્ટોક કયા છે એ જોઈ લઈએ। અપોલો હોસ્પિટલમાં 2.48%ની મજબૂતી બની અને આ આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે। ત્યારબાદ ટાટા મોટર્સ પીવી 2%ની મજબૂતી સાથે આપણને બંધ થતો જોવા મળ્યો છે। મેક્સ હેલ્થકેર 0.5% મજબૂતી સાથે બંધ થયો અને આ ઉપરાંત એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને ટ્રેન્ટની વાત કરીએ તો 1%ની ઉપરની મજબૂતી સાથે આ કાઉન્ટર્સ બંધ થતા જોવા મળ્યા છે। તો હવે ટોપ ગેનર્સ ટોપ લૂઝર્સ જોઈ લીધા છે અને હવે આપણે આવતીકાલના બજાર અંગે ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત બસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું। ગુડ આફ્ટરનૂન। અને ખાસું વોલેટાઇલ સેશન, પણ આજે આપણે દબાણ તરફ બંધ થતા જોયું, પણ નીચલા સ્તરેથી સારી રિકવરીનો પ્રયાસ નિફ્ટીએ કર્યો અને 23,400ને પારનું આપણે ક્લોઝિંગ જોઈ રહ્યા છે।
તો આ 23,405નું ક્લોઝિંગ, આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે હવે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ એવરીવન. આપણે જો વાત કરીએ નિફ્ટીમાં, તો નિફ્ટીમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક ફોલિંગ વેજ, એક્સપાન્ડેડ વેજ પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યું છું એઝ પર ઇલિયોટ વેવ. નિફ્ટીમાં જો આપણે પાછલા 2 દિવસથી નજર કરીએ તો આપણે 12 વાગ્યા પછી એક સારી એવી એક રિકવરી બંને દિવસમાં જોવા મળી હતી અને નિફ્ટી માટે આવનારા દિવસ માટે એક 23,100નો એક ઝોન છે જેને હું સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. તો નિફ્ટીમાં એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. આવનારા 2-3 દિવસની અંદર જો નિફ્ટી મળે છે 23,250ની આસપાસ, તો અહીંયા બાય કરીને ચાલવું જોઈએ. નિફ્ટી સ્પોટના લેવલની વાત કરી રહ્યો છું. તો નિફ્ટી 50 સ્પોટ જો 23,250ની આસપાસ આવે તો ત્યાં એક બાય કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 23,150નો અને ઉપરમાં ટાર્ગેટ 23,500 અને 23,700ના જોવા મળી શકે છે નિફ્ટી માટે. એ જ પ્રમાણે જો વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને બેંક નિફ્ટી માટે એક સપોર્ટ ઝોન જોઈ રહ્યો છું 53,200નો એક ઝોન છે જેને એક સપોર્ટ ઝોન તરીકે જોઈ રહ્યો છું. બેંક નિફ્ટી પણ જો મળે છે 53,500ની આસપાસ, તો ત્યાં એક બાઇંગ કરીને ચાલવું જોઈએ, બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા 53,200 મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટમાં ઉપરમાં 54,000 અને 54,500 ટાર્ગેટ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો બંને ઇન્ડેક્સ માટે હાલમાં તો એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર અમિતજીની સલાહ બાય કરીને ચાલવાની બની રહી છે. નિફ્ટી માટે મહત્ત્વના લેવલ્સ જો આપણે જાણી લઈએ, ખરીદારી કરીને ચાલો નિફ્ટી ઉપર 23,250ની આસપાસથી. ટાર્ગેટ જો બની શકે છે 23,500 અને ત્યારબાદ 23,700ના. સ્ટોપલોસ 23,150નો રાખવાનો રહેશે. તો અમિતજીની સલાહ નિફ્ટીને બાય કરીને ચાલો. બેંક નિફ્ટી ઉપર અમિતજીની શું સલાહ બની રહી છે એ પણ જોઈ લઈએ. ખરીદી કરીને ચાલવાની જ બેંક નિફ્ટી ઉપર પણ સલાહ બની રહી છે. તો થોડા ઘટાડે ખરીદી કરો, 53,500 આસપાસથી ખરીદી કરો. 53,200નો સ્ટોપ લોસ, ઉપરની તરફના ટાર્ગેટ 54,000 અને 54,500ના જોવા મળી શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ અમિત પસ્તાકિયા તરફથી મળી રહી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈશું. તો તેજી મંદીના જતીન ગેડિયાની સ્ટ્રેટેજીથી શરૂઆત કરીએ. જતીન ગેડિયાએ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ 23,250નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 23,550નો બનતા જોઈ શકીએ છે. તો નિફ્ટી ઉપર જતીનજીની પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે આપણે નજર કરીએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહ પર. જીગર પટેલે પણ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 23,400, 23,450ની આસપાસથી. સ્ટોપલોસ તેઓ જોઈ રહ્યા છે 23,200નો રાખવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ 24,000 સુધીનો બનતાની શક્યતા તેઓ અહીં આગળથી જોઈ રહ્યા છે. તો આ અહીં આગળથી ખાસ સલાહ આનંદ રાઠી શેરના જીગર પટેલ તરફથી બની રહી છે. હવે આપણે સ્ટોક અને સેક્ટરની સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું. આપણી સાથે અમિત પસ્તાકિયા જોડાયેલા છે. અમિતજી, આજે આપણે જે ખાસ શરૂઆત કરીશું આઈટી સ્ટોક્સથી. મોટો ઇન્ટ્રાડે ઘટાડો અહીંયા આગળથી જોવા મળ્યો છે. ટીસીએસ, ટેક મહિન્દ્રા, એક્સેલ ટેક, ઇન્ફોસિસ, આ બધા જ સ્ટોક. ટીસીએસમાં તો 8.40% સુધીનું મોટું દબાણ, ટેક મહિન્દ્રા 6.5% સુધીનું. બધા જ સ્ટોકમાં આપણને આજે ખાસ્સા એવા દબાણ જોવા મળ્યા છે. મિડ કેપ આઈટીમાંથી કોફોર્ટ જેવા કાઉન્ટરમાં પણ ખાસું એવું દબાણ. આઈટી સ્ટોક્સમાં હવે શું કરવું જોઈએ અને કયા સ્ટોક માટે આપની કઈ રીતની સલાહ બનશે આઈટીમાંથી? જો વાત કરીએ આઈટી સેક્ટરમાં, તો આજે આપણે એક સારો એવો એક ઘટાડો આઈટી સ્ટોક્સમાં જોવા મળ્યું છે. પ્રાય બધા સ્ટોક્સ ઓલરેડી ડાઉન ટ્રેન્ડમાં છે અને એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ કન્ટિન્યુઅસ જોવા મળી રહી છે આપણા આઈટી સ્ટોક્સ માટે. જો વાત કરીએ ટીસીએસમાં, જેમાં આજે આપણે સૌથી વધારે એક ઘટાડો જોવા મળ્યો હતો, તો ટીસીએસમાં આવનારા દિવસોમાં 2,100 સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે છે અને 2100ને હું સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. જો આ લેવલની આસપાસ કોઈ રિવર્સલ મળે છે તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે ટીસીએસમાં આ લેવલે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. તો 2,100નું લેવલ ધ્યાન રાખવું જોઈએ ટીસીએસ માટે. ત્યાં એક લોંગ ટર્મના એક પર્પઝથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. એ જ પ્રમાણે જો વાત કરીએ એલટીએમમાં, એલએનટી માઇન્ડટ્રી, તો આ સ્ટોકમાં પણ એક ઘટાડો જોવા મળ્યો છે અને 3,800નો એક સપોર્ટ જોઈ રહ્યો છું એલટીએમ માટે. જો આનું બ્રેકડાઉન હોય તો ફર્ધર ફોલ 3,500 સુધી એક પોસિબલ છે એલએનટી માઇન્ડટ્રીમાં. એલએનટી માઇન્ડટ્રી હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો એક ટીસીએસ માટે સલાહ બની રહી છે બાઇંગ તરફની, પણ ઘટાડે લાંબા ગાળા માટે લોંગ ટર્મનો જો વ્યૂ હોય તો તમે અહીં આગળથી ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો. તો 2,200ની આસપાસના જો સ્તર મળે છે તો
TCSમાં ખરીદારી કરવાની સલાહ બની રહી છે. LTI માઇન્ટ્રીને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો IT સ્ટોક્સમાંથી આપણે ખાસ વ્યૂ લીધો છે. ખરીદારી તરફ લાંબા ગાળા માટે TCSને ધ્યાને રાખીને ચાલો ઘટાડી ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ આપણે FMCG સ્ટોકની વાત કરી લઈએ, ત્યાં પણ ઘટાડો રહ્યો છે. ITCનું કાઉન્ટર છે ત્યાં 2.21% જેટલું દબાણ આપણને બનતું જોવા મળ્યું છે. HULમાં પણ 0.15% દબાણ રહ્યું અને ટાટા કન્ઝ્યુમરમાં પણ 1% દબાણ. આ તરફ જે મિડકેપ્સમાંથી સ્ટોક છે, ડાબર જેવા સ્ટોક, ત્યાં લગભગ 2% દબાણ રહ્યા છે. તો FMCG સ્ટોક્સને કઈ રીતે જોવા જોઈએ, કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે અમિતજી? જો વાત કરીએ FMCGમાં ITC ઉપર, તો ITCમાં એક 300 નો એક સ્ટ્રોંગ સપોર્ટ હતો, જેનું આપણે એક બ્રેકડાઉન થોડું જોવા મળ્યું હતું વોલ્યુમ સાથે. ITCમાં એક ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 250 ના લેવલ સુધી. તો હાલમાં તો એક નવી એન્ટ્રી માટે એવોઇડની સલાહ રહેશે અને 250 ના લેવલને એક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. બીજો એક સ્ટોક છે હિન્દુસ્તાન યુનિલિવર. અગર હિન્દુસ્તાન યુનિલિવર પર જોવામાં આવે તો આ સ્ટોકમાં પણ આપણે એક ડાઉનફોલ આજે જોવા મળ્યો હતો અરાઉન્ડ. અને જો વાત કરીએ એક લેવલ સ્પેસિફિક, તો આ સ્ટોકમાં પણ આપણે એક પ્રીવિયસ જે લો હતો તેનો એક 1950 થી 2000 સુધીનો લેવલ HULમાં પણ જોવા મળી શકે છે અને એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો આવનારા સમયમાં એક સાઇડવેઝનો એક મોમેન્ટમ પણ HULમાં જોવા મળી શકે છે. હાલમાં એક સ્ટડી પ્રમાણે જોવામાં આવે તો FMCG સ્ટોક્સને હાલમાં એવોઇડ નહીં. ઓકે, તો અત્યારે FMCG સ્ટોકને અવોઇડ કરીને ચાલો, આ સલાહ અહીં આગળથી બની રહી છે. આજે FMCG સ્ટોકમાં આપણને ઘટાડા તરફનું કામકાજ થતું જોવા મળ્યું છે. તો ત્યારે જ આવતીકાલેમાં હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ અમિત પસ્તાકિયા સાથે વધુ સ્ટોકની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આવતીકાલની ચર્ચા કરવા માટે, આવતીકાલની તૈયારી કરવા માટે આપણી સાથે અમિત પસ્તાકિયા જોડાયેલા છે. અમિતજી, આપનું પણ બ્રેક બાદ સ્વાગત. અને સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? ટ્રેડિંગ કોલ માટે એક સ્ટોક છે BLS. BLSમાં જોવામાં આવે તો એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યું છું અને એક એન્ડિંગ ડાયોગનલ અથવા તમે કહી શકો એક ફોલિંગ વેજ પેટર્નનું પણ અહીંયા એક આપને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. BLS બાય કરીને ચાલવું જોઈએ. એક 240 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટ 320 અને 350 ના જોવા મળી શકે છે BLS ઇન્ટરનેશનલ માટે. બીજો એક સ્ટોક છે ડીમાર્ટ. જો ડીમાર્ટની વાત કરીએ આપણે તો આ સ્ટોકમાં આપણે એક સારું એવું એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે અને એક રિટેસ્ટ લેવલથી આ સ્ટોકમાં આપણે રિવર્સલ પણ જોવા મળ્યું છે. ડીમાર્ટમાં જો વાત કરીએ તો આપણે એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને એક ABC પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. વીકલીમાં જોવામાં આવે તો આપણે એક મૂવિંગ એવરેજ અને ફિબોનાચી લેવલથી આપણે આમાં રિવર્સલ પણ જોવા મળ્યું છે. તો દરેક ઘટાડે ડીમાર્ટ બાય કરીને ચાલવું જોઈએ. 3800 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટમાં ઉપરમાં 4500 અને 4700 લેવલ ડીમાર્ટમાં જોવા મળી શકે છે. તો BLS અને ડીમાર્ટ બંને સ્ટોક્સ આવનારા સમય માટે બાય કરી શકાય. ઓકે, તો અહીં આગળથી અમિતજીની પસંદગીના બે સ્ટોકની અહીં આગળથી ખાસ કરીને વાત કરી છે, જે BLS અને ડીમાર્ટ, આ બંનેની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ. તો BLS માટે 320થી 350ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 240નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને ડીમાર્ટ માટે પણ ખરીદી કરવાની સલાહ બની રહી છે. 3800નો સ્ટોપ લોસ અને ડીમાર્ટ માટેના ટાર્ગેટ 4500 અને 4700ના જોવા મળી શકે છે. તો આ ખાસ સલાહ અહીં આગળથી ટ્રેડિંગ કોલ્સ તરીકે બે સ્ટોકની પસંદગી અમિત પસ્તાકિયા તરફથી આવી રહી છે. હવે અમિતજી, થોડા સમાચારમાં રહેલા આજના સ્ટોકની વાત કરી લઈએ તો જે આજના દિવસે બોરોસિલ રિન્યુએબલના સ્ટોકમાં 9% ઉછાળો જોવા મળ્યો છે. સોલાર ઇમ્પોર્ટ પર 5 વર્ષ માટે CVD વધારવાની એક અસર ચોક્કસપણે અહીં આગળથી આવતી જોવા મળી રહી છે અને એક દિવસમાં 9% વધારો બોરોસિલ રિન્યુએબલમાં. પણ આના ચાર્ટ તમને કેવા લાગે છે અને આટલા વધારા બાદ આ સ્ટોકમાં શું કરવું જોઈએ? જો વાત કરીએ BLS ઇન્ટરનેશનલની તો બોરોસિલ રિન્યુએબલમાં, તો આ સ્ટોકમાં આપણે એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને ડબલ બોટમ પેટર્નનું પણ ફોર્મેશન થઈ રહ્યું છે. દરેક ઘટાડે આ સ્ટોક બાય કરવો જોઈએ અને જો એક પ્રોપર લેવલની વાત કરીએ તો જો 480ની આસપાસ તમને મને ડેફિનેટલી એક બેસ્ટ બાય કહી શકાય છે આ સ્ટોક માટે. આ સ્ટોકમાં ઉપરમાં 650 સુધીના લેવલ આવનારા દિવસમાં જોવા મળી શકે છે. તો બોરોસિલ રિન્યુએબલ એક બાય એન્ડ ડિપ્સ કરીને ચાલવું.
ઓકે, તો બાયન ડિપ્સની સલાહ અહીં આગળથી મળતી જોવા મળી રહી છે. અને આ ઉપરાંત જે બોરોસિલ રિન્યુએબલની આપણે વાત કરી, ખરીદારી કરીને ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે 650ના ટાર્ગેટ માટે. આ ઉપરાંત વધુ એક સમાચાર જે કેબિનેટની બેઠકમાંથી આપણને નીકળતા દેખાયા કે એરલાઇન્સ માટે 10,000 કરોડ રૂપિયાના એટીએફની જાહેરાત. ઇન્ડિગોમાં ત્યારબાદ આપણે જોયું કે એક સારી રિકવરી આવતી અહીં આગળથી જોવા મળી અને 1% મજબૂતી સાથે ઇન્ડિગોનું કાઉન્ટર બંધ થયું છે. ઇન્ડિગો માટે આપની કઈ રીતની સલાહ બનશે? જો વાત કરીએ ઇન્ડિગોમાં તો એક સપોર્ટ લેવલ છે આ સ્ટોક માટે 3,850નો, જેની ઉપરથી આપણે વારે ઘડીએ એક રિવર્સલ પણ જોવા મળ્યું છે. એક એબીસી પેટર્ન ઉપર ફોર્મેશન થઈ રહ્યું છે. એક ઇન્ડિગોમાં તો દરેક ઘટાડામાં પણ નવી એન્ટ્રી કરી શકાય છે. આ સ્ટોકમાં ઉપરમાં 4,800 અને 5,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઇન્ડિગો દરેક ઘટાડે બાય કરી શકે. ઓકે, તો ઇન્ડિગોમાં દરેક ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ. 5,000 સુધીના ટાર્ગેટ માટે ઇન્ડિગોની અંદર તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ સલાહ ઇન્ડિગો એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર મળતી જોવા મળી રહી છે. ત્યારબાદ આપણે બેંક્સની વાત કરી લઈએ, કારણ કે બેંક્સમાં આજે સારી મજબૂતી રહી અને ખાસ કરીને પીએસયુ બેંકમાં સારી મજબૂતી રહી છે. એસબીઆઈ 0.5% જેવો મજબૂત અને આ ઉપરાંત પણ આપણે જોઈએ તો પ્રાઇવેટ બેંકમાંથી પણ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, આ તમામ બેંક આપણને પોઝિટિવ સાઇડ બંધ થતી જોવા મળી રહી છે. તો બેંક્સમાંથી ક્યાં ધ્યાન હોવું જોઈએ અને કયા સ્ટોક્સ ફોકસમાં રાખવા જોઈએ? બેંકની જો વાત કરીએ તો એક છે એસબીઆઈ. એસબીઆઈ બેંકમાં જોવામાં આવે તો એઝ પર વ્યૂ અહીંયા એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને પ્રાઇસ આપણે ફિબોનાચી લેવલથી રિવર્સલ જોવા મળ્યું છે. દરેક ઘટાડે એક નવી એન્ટ્રી કરી શકે છે એસબીઆઈ બેંક માટે અને ઉપરમાં 1,100 થી 1,150ના લેવલ એસબીઆઈમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે વાત કરીએ એચડીએફસી બેંકમાં, તો એચડીએફસી બેંકમાં પણ જો નજર કરીએ તો આ સ્ટોકમાં એક લીએ પ્રમાણે એક ફિફ્થ વેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને આવનારા દિવસોમાં આ સ્ટોકમાં પણ આપણે એક રિવર્સલ જોવા મળી શકે છે. અપ ટુ 850 અને 900 સુધીના લેવલ એચડીએફસી બેંકમાં પણ જોવા મળી શકે છે. તો એચડીએફસી બેંક પણ બાય કરીને ચાલુ જોઈએ 850-900ના ટાર્ગેટ. ઓકે, તો બે બેંક ઉપર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. પીએસયુ બેંકમાંથી એસબીઆઈ બેંક 1,100ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો અને એચડીએફસી બેંકમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 850થી 900ના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો બેંક્સમાંથી એક પ્રાઇવેટ બેંકની પસંદગી, એક એસબીઆઈ બેંક, પીએસયુ બેંકની પસંદગી થતી જોવા મળી રહી છે. આ ઉપરાંત આજે આપણે હેલ્થકેરના સ્ટોકને પણ પોઝિટિવમાં બંધ થતા જોયા. મેક્સ હેલ્થકેર 1.78% મજબૂત. આ ઉપરાંત અન્ય પણ હેલ્થકેર રિલેટેડ સ્ટોક, હોસ્પિટલ રિલેટેડ સ્ટોક જે છે એ મજબૂતી તરફ બંધ થયા છે. તો આ સેક્ટરમાંથી આપની કોઈ સલાહ બનશે અમિતજી? જો વાત કરીએ આપણે મેક્સ હેલ્થમાં, તો મેક્સ હેલ્થમાં પ્રાઇસમાં આપણે એક રિવર્સલ તો જોવા મળ્યું છે, પરંતુ હજુ પણ પ્રાઇસ એક ડાઉન ટ્રેન્ડમાં છે. વીકલીમાં પણ જોવામાં આવે તો 90 એવરેજ નીચે હાલમાં ટ્રેડ કરી રહ્યું છે અને ટ્રેડલાઇનની પણ નીચે છે. તો એક ક્લિયર ડાઉન ટ્રેન્ડ આ સ્ટોકમાં ઇન્ડિકેટ થઈ રહ્યું છે. તો મેક્સ હેલ્થને હાલમાં તો એક એવોઇડની સલાહ રહેશે. નવી એન્ટ્રી માટે એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, જે એક બ્રેકઆઉટ લેવલ છે 1,030નું. 1,030ના બ્રેકઆઉટ ઉપર આ સ્ટોકમાં એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે. ઓકે, તો મેક્સ હેલ્થકેર માટે આપણે ખાસ વાત કરીએ ને 1,030ના જે લેવલ છે એ મહત્ત્વના રહેશે. એના ઉપર તમે ખાસ ધ્યાન રાખીને ચાલો. તો આપણે મેક્સ હેલ્થકેરની ખાસ ડિસ્કશન કરી છે. આ ઉપરાંત જો આપણે ઓટો સ્ટોકની વાત કરીએ તો ત્યાં કેવો વ્યૂ રાખવો જોઈએ? કારણ કે આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે, અશોક લેલેન્ડનું કાઉન્ટર એક 2%ના દબાણ સાથે બંધ થતું જોવા મળ્યું છે અને અન્ય ઓટો કાઉન્ટર આપણે જોઈ લઈએ. એમએનએમ 0.5%ની આસપાસ મજબૂતી દર્શાવી રહ્યું હતું. મારુતિ સુઝુકી થોડું એવું પોઝિટિવ. બજાજ ઓટો પણ જોઈ લઈએ તો ત્યાં થોડી નેગેટિવિટી સાથે 5%ની આસપાસની નેગેટિવિટી સાથેનું ક્લોઝિંગ છે અને ટાટા મોટર પીવી એ 2%ની સારી મજબૂતી સાથે બંધ થતું જોવા મળ્યું છે. તો કાઉન્ટર સ્પેસિફિક આપણને મુવમેન્ટ જે છે ઓટો સ્ટોક્સમાં જોવા મળી છે. તો ઓટો સ્ટોક્સમાં શું કરવું જોઈએ અમિતજી? જો વાત કરીએ ઓટો સ્ટોક્સમાં, તો અશોક લેલેન્ડમાં જોવામાં આવે તો એક 135-140નો એક ઝોન છે જેને હું સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું અને ત્યાં આપણે એક મૂવિંગ એવરેજ અને ફિબોનાચીનું લેવલ એક સપોર્ટ તરીકે ઇન્ડિકેટ કરી રહ્યું છે. તો એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે. એકવાર 135-140ની આસપાસ જો કંઈક બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન મળે છે તો ડેફિનેટલી એક નવી એન્ટ્રી અશોક લેલેન્ડમાં કરી શકાય છે અને જો ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 180 સુધીના ટાર્ગેટ અશોક લેલેન્ડમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે ટાટા મોટર્સ. ટાટા મોટરમાં જો જોવામાં આવે તો ટાટા મોટર્સ પીવીની વાત કરીએ તો ટાટા મોટર્સ પીવીમાં આપણે એક રિસન્ટલી એક ફ્રેશ બ્રેકઆઉટ વીકલી ટાઈમ ફ્રેમમાં જોવા મળ્યું હતું.
દરેક જગ્યાએ ટાટા મોટર્સ બાય કરીને ચાલવું જોઈએ. આ સ્ટોકમાં ઉપરમાં 450 અને 500 સુધીના ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. તો અશોક લેલેન્ડમાં એક રિવર્સલની વેટ કરવી જોઈએ અને ટાટા મોટર્સમાં એક દરેક જગ્યાએ નવી એન્ટ્રી કરી શકાય છે 450-500 ના ટાર્ગેટમાં. ઓકે, તો ટાટા મોટર્સમાં નવી એન્ટ્રીની સલાહ 450ની અને 500ના ટાર્ગેટ માટે અહીં આગળથી ટાટા મોટર્સને ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો આપણે ઓટો સ્ટોક્સની વાત કરી. રિયલ એસ્ટેટને લગતા સ્ટોક્સમાં પણ દબાણ જોવા મળ્યું છે, જ્યાં ઓબરોય રિયલ્ટી 2.5% દબાણ સાથે આપણને બંધ થતું જોવા મળ્યું છે. ડીએલએફ જેવા સ્ટોક પણ આપણને દબાણની સાથે જ બંધ થતા જોવા મળ્યા છે. પ્રેસ્ટીજ એસ્ટેટ 0.25%નું દબાણ. તો અમિતજી, રિયલ એસ્ટેટના સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? જો વાત કરીએ રિયલ એસ્ટેટમાં તો એક છે ડીએલએફ. ડીએલએફમાં જો જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો પ્રાઇસ 89-200ની આવી નીચે ટ્રેડ કરી રહ્યું છે. ટ્રેડ લાઇનની પણ નીચે છે, તો એક ક્લિયર ડાઉન ટ્રેડ ઇન્ડિકેટ થઈ રહ્યો છે. તો ડીએલએફને તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. વાત કરીએ પ્રેસ્ટીજ એસ્ટેટમાં, તો આ સ્ટોકમાં પણ જોવામાં આવે તો પ્રાઇસ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાંથી સાઇડવેઝ ટુ ડાઉન ટ્રેન્ડનું એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. જો વાત કરીએ આપણે એક રિયલ એસ્ટેટમાં, તો કોઈ પણ સ્ટોક્સમાં પ્રોપર બ્રેકઆઉટ જોવા નથી મળી રહ્યા. એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડના મોમેન્ટમમાં જોવા મળી રહ્યા છે. તો હાલમાં તો એક રિયલ એસ્ટેટના બધા સ્ટોક્સને એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો રિયલ એસ્ટેટના મોટાભાગના સ્ટોક કે બધા જ સ્ટોક તમે ગણી લો અત્યારે અવોઇડ કરીને ચાલો, આ સલાહ અહીં આગળથી બની રહી છે. પણ એક આરઆર કાબલના સ્ટોક પર નજર કરી લઈએ. આજે અહીંયા 6-6.5%ની એક દિવસમાં મજબૂતી બનતી દેખાય છે. તો આના ચાર્ટ તમને કેવા લાગે છે? અહીંયા આપની કઈ રીતે સલાહ, અથવા આના સિવાય જે વાયરને લગતા સ્ટોક છે એમાંથી કોઈ આપને પસંદ આવી રહ્યો છે? જો વાત કરીએ આરઆર કાબેલની, તો એક ઓલ ટાઈમ હાઈના લેવલ પાસે હાલમાં જોવા મળી રહ્યું છે. નવી એન્ટ્રી માટે તો આ સ્ટોકને એક એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો આમાં એક 1950નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને હોલ્ડ કરી શકાય છે. આ સ્ટોકમાં ઉપરમાં 2175 અને એનું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 2400 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી માટે એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 1950નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને હોલ્ડ કરવું. ઓકે, આરઆર કેબલમાં જો પોઝિશન છે તો તેને હોલ્ડ કરીને ચાલી શકો છો. 1950નો સ્ટોપ લોસને ધ્યાને રાખો અને 2150 અને 2400 સુધીના ટાર્ગેટ માટે 2175 અને એની ઉપરના ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરી શકો છો. નવી એન્ટ્રીની સલાહ નથી. ત્યારે જ અમિતજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે, મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સર. જી અમિતજી, અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો સાથે જ આવતીકાલેમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.